નેતાઓ તો ઘણા બધા છે, આ વિસ્તારમાં છે, ખૂબ નેતાગીરી કરે. ત્યાંથી ચાવી રેડી કરીને મોકલી દે એટલે 2-3 રમકડા સૌરાષ્ટ્રમાં છે, જ્યાં સુધી ચાવી ઉતરે નહીં ત્યાં સુધી ટક 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 રમકડું ચાલુ જ રાખે. અને ત્યાંથી બોલેલું બધું કોપી કરીને આ ફેરવવાનું. બની શકે. અમારે વિસાવદરમાં એવું થયું હતું. આમ આદમી પાર્ટીના અમુક નેતાઓ હતા, એ 2 દી સુધી ઘુમરા લીધા, એ કે કોઈ સભામાં ન જતા. ગ્રાઉન્ડ કયું છે, આ ગ્રાઉન્ડ કેમ આપ્યું, કોને આપ્યું, મંજૂરી લીધી ન લીધી. એટલે ભાઈ ન કરવાના ધંધા તમે કરો છો, ખેડૂતની સભા છે ને એમ મંજૂરી લઈને કરીએ, તમને પીડા શું છે? કોંગ્રેસ વાળાએ પૂછ્યું નથી, ભાજપ વાળાએ પૂછ્યું નથી, બહુજન સમાજ પાર્ટી વાળાએ પૂછ્યું નથી, સમાજવાદી પાર્ટી વાળાએ પૂછ્યું નહીં. આમ આદમી પાર્ટી વાળા પૂછે ગ્રાઉન્ડ ની મંજૂરી છે. વિસાવદર થયું, તમારે ત્યાં નથી થયું ને એવું? વિસાવદર નો પવન અહીંયા આવે જ, વિસાવદર નો પવન આવે જ અહીંયા. મેં કહ્યું એ છે, એમને કહીએ છીએ પૈસા બાપા સમજી જાઓ, જે અડધો મેં ખાધો છે ને ખીમો છું એ તમારા જ નહીં ખમાય. હું તો ટેવાયેલો હતો અડધો ખાવાનો, કોણિયું ખાવાનો ટેવાયેલો હતો તો ખાધી છે, તમારાથી નહીં ખવાય. કેટલાય લોકો જેલની બહુ મોટી મોટી વાતો કરે છે. મેં જ કીધું હું આટલા દી ગયો, પણ આ હમણાં નવી એક ફેશન આવી છે, એમે તો જેલમાં ગયા 1 દી. રોયા કેટલા દી ઈ કયો ને, રાજુ કરપડા દિવસ ને તારીખ હારે ગઈ છે. રોયા કેટલા દી ઈ હોત કયો ને ભેગું, શું કામ આ એક જ વાત કરો? બરાબર છે. અને ભગવાનની સાક્ષીએ કહું છું, જો મારી વાત ખોટી હોય તો. ગામમાં આવીને એ કયો કે આટલા દી એમ રોયા છીએ. અત્યારે તો ફેશન નીકળી છે, અમે 108 દી જેલમાં ગયા ને અમે તો ખેડૂતો માટે ગયા. આ તો ઓલા જેવી વાત હતી ભાઈ, લડાઈ ને હું લડતો હતો તળાવમાં, કોઈ કૂદી પડ્યું એક જણાને બચાવવાનું, જાહેરાત થઈ સન્માન કરો. એને કીધું મને બોલવા દો, કે મને ધક્કો કોને દીધો હતો, કેસ થઈ ગયો છે, ખબર હોત તો આવવાના ક્યાં હતા. આ તો ત્યાં આવ્યા પછી મારી ગાડીમાં બેઠા, મારી ગાડીમાં બેહે એમાં કેસ જ થાય. અને મને હમખાટ કીધેલું હું તમારી હારે કોઈ આવે એ 2 બાપ. અને હવે તો ફેશન નીકળી છે પાછા ઘડીએ 108 દી 108 દી. આવો બીજી વાર હાલો હરમેદ હોય તો રાજુ કરપડાની તૈયારી છે. મુદ્દાઓ ગણાય છે અને એમને કહીએ તમને ટાઈટ કરીને મોકલે ને ઈવડાઈ સાહેબ ને મોકલજો, તમારું કાંઈ કામ નથી. અમારું એક લેવલ તો હોય. આપણે એ વાત કરવા આવ્યા છીએ કે તમે બધા સમજી જાઓ, બધા ખેડૂતના દીકરા છીએ, બધા ભાઈઓ છીએ, પણ નહીં સમજો તો કાલ તમે હેરાન થશો. આપણે અહીંયા હતા ત્યારે સમજાવતા ને ત્યારે બધાને ઉપર એ કહેતા હતા કે તમે અહીંયા જે વિવાદો કરો છો, અમારા ખેડૂત વચ્ચે દિવાલ ઉભી કરવાના પ્રયત્ન કરો છો. એક બેનરના ફોટામાં રાજુ કરપડાનો ફોટો ગયો, એમાંય કેટલા રિહાન સુરત વ્યાઈ ગયા. રાજુ કરપડાનો ફોટો બેનરમાં નહીં, કેમ ભાઈ? એવડો ઉપાડો લીધો કે ફોટા કાઢવા પડ્યા થોડાક દી. પાછી હળદરની ઘટના બની, પછી ઉપરથી સૂચના આવી ત્યારે પરાણે ફોટો લાગ્યો. ઘણી બધી ઘટનાઓ છે જેના ઉદાહરણ ન આપી શકાય. અને મેં કીધું એવું છે કે કેટલા પત્તા ખોલવા, આવું ખોલવા પડે એવું છે કે તમે બધા સમજી ગયેલા છો. તાલુકા જિલ્લાની ચૂંટણીમાં ખાસ ધ્યાન રાખજો, કોઈ ટીકા ટિપ્પણી વિશેષ વાત નથી કરતો, પણ આ તમારા ભાઈએ ખેડૂતો માટે જેવડી લડાઈ લડી શકાય એવડી લડાઈ લડ્યો છે. અને આવનાર સમયમાં જ્યાં પણ લડવાનું થશે અહીંયા ગમે એવડી તાકાતથી લડવાનું હોય, રાજુ કરપડા પહેલો ઉભો હોય છે. ફેશનમાં બોલવા વાળા નેતા નથી કે 108 દી ગયા. હવે જવાની તાકાત દર્શાવો. હું હજુ કઉ છું, રાજુ કરપડાની હજુ તાકાત છે અને હજુ પણ ક્યાંય અન્યાય થશે. બોટાદના વેપારીઓને કહીએ છીએ, બોટાદની હદમાં પ્રવેશ બંધી છે. 6 મહિના સુધી કડદો કરીને બતાવો પ્રવેશ બંધી હોવા છતાં પણ મંજૂરી લઈને આવશું, અથવા મંજૂરી નહીં મળે બોટાદની હદની બહાર રહીને ધરણાએ કરશું ને આંદોલન કરશું. હજુ તાકાત છે. જે નેતાઓમાં તાકાત હોય એને કહીએ છીએ. 4.5 મહિના રાજુ કરપડા જેલમાં રહ્યો, એ વખતે પણ ખેડૂતો પર આફત આવી, એ વખતે હાઈ ટેન્શન લાઈન નાખતી કંપનીઓ દાદાગીરી કરતી, ખેડૂતોને જેલમાં પૂરતા. એક પણ આવેદન પત્ર આમ આદમી પાર્ટી તરફથી કેમ ન દેવાનો, આનો જવાબ ક્યારેક આપો. 4.5 મહિના હું અંદર હતો, એક પણ ખેડૂતો માટે રજૂઆત કેમ ન કરી શક્યા?
અને અમે તો એવડી વફાદારીથી ભેગા ઉભા હતા કે છેલ્લા દિવસે વિસાવદરની હદમાંથી બહાર કાઢવા માટેનો હુકમ લઈ આવવો પડ્યો. એટલી તાકાતથી વિસાવદરની ભૂમિ પર લડતા હતા. મરણિયો જંગ કર્યો તો. હું પોતે સૈનિક હોવા છતાં એ વખત સેનાપતિની રાજાની બેયની ભૂમિકા અદા કરતો હતો ને આ અમારી ખાનદાની હતી. જ્યાં ઉભા છીએ ત્યાં વફાદારી હતી. પેટમાં મેલ રાખવો, પેટમાં કાથી રાખવી આ અમારું કામ નથી. અમે ભોળા ખેડૂ છીએ. આવનાર સમયની અંદર પણ જ્યારે જ્યારે રાજકીય આક્ષેપો થશે, આપણી પર કોઈ કાદવ ઉછાળે, આપણને બદનામ કરવાની કોશિશ કરે, તો એની સામે તમને વિનંતી કરું છું, તમારા ભાઈ પર ભરોસો રાખજો. મારા ખેડૂતોને મારો પરિવાર સમજો છે, ક્યારેય તમારી હારે ગદ્દારી જીવનમાં નહીં થાય. અને જે દિવસે ખેડૂતો સાથે ગદ્દારી કરવાનો વિચાર આવે એ દિવસે ભગવાનને કહું છું કે આ ખોળિયામાંથી પ્રાણ કાઢી નાખજે. મુદ્દાની વાત, આવનાર સમય આપણા બધા માટે ખૂબ મહત્વનો છે. ક્યાંય કોઈના વિવાદોમાં પડ્યા વગર, આ ટીકા ટિપ્પણીમાં ગયા વગર આપણું સંગઠન મજબૂતાઈથી કેમ આગળ વધે, કેમ કરીને ખેડૂતોની લડાઈ લડી શકાય. તો જે મેં સંકલ્પ કર્યો છે, આજે તમારે પણ એ સંકલ્પ કરવાનો છે કે અહીંયાથી જતા સમયે તમારા ગામની અંદર જઈ અને આપણા ખેડૂતોને વધુમાં વધુ આ સંગઠન સાથે જોડવાના છે. જ્યારે જ્યારે પણ ખેડૂતો સાથે અન્યાય થાય એ દિવસે તમારે રજૂઆત કરવાની છે. જ્યારે જરૂર પડશે ને તમે કહેશો કે રાજુભાઈ અહીંયા જરૂર છે, એ દિવસે 24 કલાક નહીં થવા દો. ગુજરાતના કોઈ પણ છેડે હોય, માળિયા હાટીનામાં આવીને તમારો ભાઈ ઉભો રહેશે. આ વાત સાથે મારી વાત પૂરી કરું છું.